નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જ્યારે આપણે શાકભાજી ખરીદીએ છીએ ત્યારે આપણે વેચનારને પૂછીએ છીએ કે શાકભાજી તાજા છે કે નહીં। ડૉક્ટર સારા અને સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાવાની ભલામણ કરે છે, પરંતુ જો તમને ખબર પડે કે તમે જે શાકભાજી ખરીદી રહ્યા છો તેને ઇન્જેક્શન આપી ઉગાડવામાં આવે છે તો તે તમારા માટે મોટો આંચકો હશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ખેતરમાં તુરિયા રોપવામાં આવે છે અને તે મોટા થઈ ગયા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે તુરિયાને કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે। ડૉક્ટરનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને તાજા ફળો ખાવા જરૂરી છે, પરંતુ કેટલાક વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે। આ કેમિકલ અને ઇન્જેક્શન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।